નવસારીમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર એકદમ અલર્ટ મોડમાં આવી ગયું છે અને સાયબર ક્રાઇમ સેલ એક્ટિવેટ થઈ ગયું છે. અદ્યતન રીતે નજર રાખવામાં આવશે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારે ફેક ન્યૂઝ, અફવાઓ કે પછી નાગરિકોને લોભ લાલચ આપતી પોસ્ટ અથવા તો વિડીયો શેર કરવામાં ન આવે અને જો આવે તો તેના પર કાર્યવાહી કરી શકાય તે માટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 24/7 તેના પર બાજ નજર સાયબર ક્રાઇમની ટીમ દ્વારા રાખવામાં આવી રહી છે. આનાથી ચૂંટણીની જે પ્રક્રિયા છે તેને વધુ પારદર્શક કરી શકાય અને માટે સાયબર ક્રાઇમ પોલીસની ટીમ 24/7 સોશિયલ મીડિયા પર નજર રાખશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 જેમાં નવસારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાન તારીખ 26/4/2026 રોજ થનાર છે. જેના માટે નવસારી જિલ્લા પોલીસ તરફથી 65 જેટલા પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, એક કંપની SRPFની અને હોમગાર્ડ GID SRDનો એમ કુલ 1950 જેટલા પોલીસ અધિકારી કર્મચારીનો ઉપયોગ આ મતદાનના દિવસે થનાર છે. આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન કોઈ ઉપસ્થિત ન થાય અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. આ દરમિયાન ચૂંટણીના દરમિયાન અમુક સોશિયલ મીડિયા ઉપર અમુક પોસ્ટો થતી હોય છે, જેના માટે નવસારી જિલ્લા પોલીસ તરફથી એક અદ્યતન ડિજિટલ મોનિટરિંગ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. જે પોર્ટલના માધ્યમથી આ જે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે કે ટ્વિટર, ગૂગલ છે, એના ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અલગ અલગ જે નવસારી જિલ્લા સંબંધિત પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવનાર છે અને એક ક્લિકથી તાજેતરમાં પોસ્ટ થયેલ ઓડિયો, વિડીયો, રીલ્સ, વાયરલ કન્ટેન્ટ, ફેક ન્યૂઝ અથવા અફવાઓને પણ ઝડપથી શોધી શકાય તે માટેની આ પોર્ટલ પર સુવિધાઓ ઉપલબ્ધ છે. નવસારી પોલીસ તરફથી જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ સોશિયલ મીડિયા ઉપર કોઈપણ જાતની પોસ્ટ શેર કરતા પહેલા તેની ખાતરી કરે અને કોઈપણ ભ્રામક અથવા શંકાસ્પદ કોઈપણ કન્ટેન્ટ જણાય આવે તો તાત્કાલિક નવસારી જિલ્લા પોલીસને જાણ કરે.